છીએ। આજે આપણે પુનરાવર્તનમાં વ્યવહારિક હિસાબો જોઈશું। બરાબર, અત્યાર સુધીમાં તમારા જેટલો વિષયમાં જે આ ગણિતના વિષયમાં જેટલો પણ કોર્સ ચાલી ગયો એમાંથી જુદા જુદા પ્રકરણમાંથી જુદા જુદા દાખલા લઈ અને આપણે આજે વ્યવહારિક દાખલા એનું પુનરાવર્તન કરીશું। જુઓ, અહીંયા બોર્ડ ઉપર એક દાખલો લખ્યો છે, આપણે એની રકમ વાંચીએ। કિંજલે રાત્રે 8:15 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ગૃહ કાર્ય કર્યું તો તેણીએ કેટલો સમય ગૃહ કાર્ય કર્યું? તમે ઘડિયાળમાં સમય જોઈ અને લખવા બેસો કે ક્યારથી તમે ગૃહ કાર્ય કરવાનું શરૂ કર્યું અને પછી ક્યાં સુધી તમે ગૃહ કાર્ય કર્યું, તો તમે કુલ કેટલો સમય ગૃહ કાર્ય કર્યું એ તમારે આમાં શોધવાનું છે। હવે તમે ઘડિયાળ તો જોતા તમને આવડે છે, બરાબર? ઘડિયાળમાં જેમ જેમ મિનિટ કાંટો પસાર થતો જાય એમ એમ સમયના આંક પણ વધતા જાય। 1 વાગે મિનિટ કાંટો પાછો 12 ઉપર આવે એટલે 2 વાગે, પાછો આખો મિનિટ કાંટા એક ચક્કર ફરે તો 3 વાગે। એમ જેમ જેમ સમય પસાર થતો જાય એમ એમ તેના અંકની આ અંક મોટા થતા જાય। જુઓ, પહેલા છે 8 કલાક 15 મિનિટ એટલે 8:15 વાગે, અને પછી 9 કલાક ને 30 મિનિટ 9:30 વાગે, એટલે 8:15 થી કિંજલે લખવાનું શરૂ કર્યું। ક્યાં સુધી લખ્યું? તો 9 કલાક ને 30 મિનિટ સુધી લખ્યું, બરાબર? હવે આ દાખલા હંમેશા જ્યારે સમય શોધવાનો આવે તો એ દાખલા હંમેશા બાદબાકીના થાય। શેના થાય? બાદબાકીના। કેટલો સમય આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એ દાખલા હંમેશા બાદબાકીના આવે। ચલો હવે આપણે આ દાખલો ગણીએ, જોઈએ આ દાખલો કેવી રીતે ગણાય। આ દાખલામાં આપણે બાદબાકી કરવાની છે। હવે તમે જુઓ, બે સમયમાં કલાક અને મિનિટ આપેલા છે। આ બે જે ટકા છે એ 9:30 એવું બોલાય, તો એ 2% ની આગળનો જે અંક છે એ કલાકનો અંક વંચાય અને પાછળની જે સંખ્યા છે એ મિનિટની વંચાય। ગમે ત્યારે આપણે સમય લખીએ ત્યારે એ તમે આગળના વિડીયોમાં જોઈ ગયા છો, શીખી ગયા છો, તમને આવડે પણ છે। તો હવે આપણે દાખલો ગણતી વખતે શું કરશું? કલાક અને મિનિટ છૂટી પાડી દઈશું, ઉપર શબ્દમાં લખી કાઢો। હવે બાદબાકીમાં કેવું હોય કે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય। તો તમે અહીંયા જોશો તો અહીંયા કલાકમાં કેટલા છે? 8, અહીં કલાકમાં કેટલા છે? 9, તો અહીંયા કલાકની સંખ્યા વધી ગઈ। એવી રીતે અહીંયા જો મિનિટ કેટલી છે? 15, અહીં મિનિટ કેટલી છે? 30। મિનિટમાં નાનો મોટો સવાલ નથી, પણ કલાકમાં જેના કલાક વધારે હોય એ સંખ્યા પહેલી લખાય। તો અહીંયા આના કલાક વધારે છે એટલે આપણે આ બંનેને સાથે લઈશું, પણ કેવી રીતે? તો જો આ કલાક છે ને કલાકના ભાગમાં એ બાજુ લખવાનું, અને મિનિટ જે 30 છે એ મિનિટની નીચે લખવાનું। અહીંયા ઉપર થોડી જગ્યા છોડી દેવાની, એટલા માટે કે આપણે દશક લેવો હોય તો લઈ શકીએ, આપણને લખવાની જગ્યા મળે। હવે આ પહેલાનો સમય જો, કલાક કેટલા છે? 8, બરાબર? મિનિટ કેટલી છે? 15। હવે એને આપણે શું કરવાનું છે? બાદબાકી, બરાબર? હવે જો 0 માંથી 5 જાય ના જાય, બરાબર? તો આપણે અહીંયા લઈશું દશક, અને આ દશક કોની પાસેથી લીધા? 3 પાસેથી, એટલે એકમાં એક દશક ઓછો થઈ ગયો એટલે 2 થયા। હવે છે 10 માંથી 5 જાય તો કેટલા વધે? 5, અને 2
પછી નીચેની વિગતમાં શું લખશું? 1 કલાક 15 મિનિટ ગૃહ કાર્ય કર્યું. તો એનો જવાબ શું લખશું? માટે કિંજલે 1 કલાક આખું ન લખવું હોય તો શું કરવાનું? 2 ટકા મૂકી દેવાનું. બરાબર? 1 કલાક 15 મિનિટ ગૃહ કાર્ય કર્યું. બરાબર? વ્યવહારિક દાખલામાં હંમેશા બાજુમાં વિગત લખવી પડે, કેમ કે આ દાખલા હંમેશા 2 થી 3 માર્કના પૂછાય. 2 થી 3 માર્કના પૂછાય એમાં તમે પહેલા સંખ્યાની ગોઠવણી કેવી રીતે કરી છે એ પૂછાય. પછી તમે એમાં સરવાળો કરે છે કે બાદબાકી કરી છે, તમે શું સમજ્યા છો એ પણ જોવામાં આવે. સરવાળો બાદબાકી કરતી વખતે તમે દશક વ્યવસ્થિત લીધા છે? જ્યાં દશક લેવાના હોય ત્યાં દશક લીધો હોય તો આગળની એક અંક ઓછો કરવાનો, એ તમને સમજ પડી છે કે નહીં? એ સમજ પડ્યા પછી એની બાદબાકીનો જવાબ તમે સાચો લખ્યો છે કે નહીં? તમે અહીંયા આગળ એની વિગત વ્યવસ્થિત લખી છે કે નહીં? અને છેલ્લે એનો જવાબ પણ લખ્યો છે કે નહીં? આ બધી વસ્તુ વ્યવહારિક દાખલામાં જોવામાં આવે. એટલે એના કેટલા માર્ક હોય? એક દાખલાના 3 માર્ક હોય. તો 3 માર્ક તમને ક્યારે પૂરા મળે? જ્યારે તમે ગોઠવણી સરખી હોય, દશક બધી સરખી લીધી હોય, વિગત લખી હોય, જવાબ લખ્યા હોય, વત્તા ઓછા તમે સમજ્યા છો કે નહીં રકમ એ સમજ્યા હો ત્યારે તમને એના પૂરા 3 માર્ક મળે. હવે આપણે આવો જ એક બીજો દાખલો જોઈએ. બીજો દાખલો જોઈએ. એક શાળામાં ગણિતનો તાસ 11:15 વાગ્યાથી 11:40 વાગ્યા સુધીનો છે. તો ગણિતનો તાસ કેટલા સમયનો છે? હવે જેમ આગળનો દાખલો કર્યો એમ આ દાખલો સમયનો છે એટલે આપણે સૌથી પહેલા કલાક અને મિનિટ લખી લેવાનું. બરાબર? પછી જોવાનું કયો સમય વધારે છે. હવે અહીંયા જો કલાકમાં પહેલા જોવાનું 11 કલાક, અહીંયા પણ 11 કલાક છે તો કલાક તો બે સરખા થયા. તો હવે મિનિટને જોવાનું. અહીં કેટલી મિનિટ છે? 15 મિનિટ. અહીં કેટલી મિનિટ છે? 40 મિનિટ. તો કઈ મિનિટ વધારે થઈ? 40 મિનિટ. એટલે આ સમય આપણે પહેલા લખીશું. તો કલાકમાં 11 અને મિનિટમાં 40. બરાબર? હવે બીજો સમય શું છે? 11 કલાક 15 મિનિટ. તમને આગળના દાખલામાં સમજાવ્યું એમ જ્યારે કેટલો સમય એવું પૂછવામાં આવે તો હંમેશા એ દાખલો શેનો હોય? બાદબાકી. ચાલો હવે પહેલા બાજુમાં વિગત લખી લઈશું. તો વિગતમાં પણ જુઓ પહેલો જે સમય હશે ને એમાં હંમેશા થી આવે અને બીજો સમય હોય ને ત્યાં હંમેશા સુધી આવે. તો આપણે પહેલા કયો સમય લખ્યો છે? આ સમય. એટલે આપણે શું લખવાનું? સુધી. શું છે? સુધી શું છે? ગણિતનો તાસ. બરાબર? અને કેટલા વાગ્યાથી શરૂ થયો? 11:15 થી. તો અહીંયાથી શરૂ થયો. બરાબર? હવે આપણે બાદબાકી કરીશું. 0 માંથી 5 જશે ના. તો શું કરવાનું? આના પાસેથી એક દશક અહીંયા આપી દેવાનું. અહીંયાથી એક દશક આપ્યો એટલે 4 ને બદલે કેટલા થઈ જશે? 3. 10 માંથી 5 થાય તો 5. 3 માંથી 1 થાય તો 2. બરાબર? હવે 1 માંથી 1 થાય તો 0 અને 1 માંથી 1 થાય તો 0. બરાબર? તો કેટલી મિનિટનો તાસ થયો? 25 મિનિટનો. તો ગણિતનો તાસ કેટલા સમયનો છે? 25 મિનિટનો ગણિતનો તાસ. બરાબર? હવે પછી નીચે જવાબ લખવાનું ભૂલવાનું નહીં. 25 મિનિટ ગણિતનો તાસ છે. બધાને સમજ પડી? સમય કેવી રીતે લખવાની સમજ પડી? ચાલો હવે એના પછી
હોય, શું મૂકવાનું હોય? પદ. તો આપણે પદ મૂકતા શીખીએ. જો અહીંયા એક એ અંકમાં આપ્યો છે, બરાબર, શબ્દમાં. એક શેમાં લખ્યો છે? શબ્દમાં. તો એને શબ્દમાં પણ એક કહેવાય, અંકમાં ગણીએ તો પણ એક કહેવાય. એક પેન્સિલની કિંમત 3 રૂપિયા હોય. જો એકની સાથે શું આપ્યું? પેન્સિલ. 3 ની સાથે શું આપ્યું? રૂપિયા. આ રૂપિયાની નિશાની છે, બરાબર. તો 15 પેન્સિલ, 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 અને અહીંયા રૂપિયા, રૂપિયા. બે વાર શબ્દ મળ્યો ને. તો સંખ્યા સાથે જે શબ્દ આપેલો હોય એ શબ્દને લઈ અને પદ બનાવવાનું. હવે પદમાં કયો શબ્દ પહેલા લેવો અને કયો પછી? તો કેટલા રૂપિયા. શું શોધવાનું છે? રૂપિયા. તો રૂપિયા આપણે આ બાજુ લખવાના અને આ સંખ્યા સાથે શું આપ્યું છે? પેન્સિલ. તો પેન્સિલ પહેલા લખવાનું. ટૂંકમાં જે વસ્તુ શોધવાની હોય, કેટલા રૂપિયા, કેટલી પેન્સિલ, બરાબર, કેટલો સમય, તો જે વસ્તુ શોધવાની હોય એને આપણે પદમાં બીજા નંબરે લખીશું અને જે વસ્તુ આપેલી છે સંખ્યા એની પહેલા લખવાનું. હવે જુઓ, એક પેન્સિલના કેટલા રૂપિયા છે? તો એક પેન્સિલના 3 રૂપિયા, બરાબર થયું. માટે કેટલી પેન્સિલ થઈ? 15. તો અહીંયા 15 પેન્સિલના કેટલા રૂપિયા થયું? હવે એને સામસામે જોડો, ચોકડી કરીને જોડો. તો 15 ગુણ્યા 3 છેદમાં 1. એકને હંમેશા ક્યાં લખાય? નીચે, બરાબર. સામે ચોકડી કરીએ તો 15 ગુણ્યા 3 કર્યા તો 1 ક્યાં જશે? નીચે. હવે આ 1 જ્યારે નીચે આવે તો એને ના લખીએ તો પણ ચાલે, બરાબર. 15 તરી કેટલા થાય? 45. તો શું થશે? 45 રૂપિયા, બરાબર. અહીં કૌંસમાં શું આવી જશે? 45 રૂપિયા. હવે એનો જવાબ શું આવશે? 15 પેન્સિલના કેટલા રૂપિયા? 15 પેન્સિલના 45 રૂપિયા. અહીંયા શું લખશું? 15 પેન્સિલના 45 રૂપિયા, બરાબર. સમજ પડી? હવે આપણે આવો બીજો દાખલો જોઈએ અને એમાં પણ પદ મૂકતા શીખીશું, બરાબર. આગળ ચોથો દાખલો છે. પ્રતિ કિલોગ્રામ વર્તમાન પત્રના 15 રૂપિયા હોય તો 40 કિલોગ્રામ વર્તમાન પત્રોની કેટલી કિંમત મળે? હવે આ દાખલો તમે પ્રકરણ 6 ભંગાર વેચનાર એમાં તમે આવું શીખી ગયા છો. 15 કિલોગ્રામ વર્તમાનપત્ર, આપણે રોજ તો ઘરે એક જ વર્તમાનપત્ર આવતું હોય, એની કંઈ વજન એનું 15 કિલોગ્રામ ના થાય. પણ જ્યારે બહુ બધા વર્તમાનપત્રો, એટલે કે તમારા ઘરે જે છાપું આવે છે, પેપર આવે છે, એ જ્યારે બહુ બધા ભેગા થાય ત્યારે મમ્મી શું કરે છે કે એને રદ્દીના કાગળની દુકાને, ભંગારની દુકાને વેચી દે છે. તો એવા એ ભંગારવાળો જો 1 કિલોગ્રામના 15 રૂપિયા આપતો હોય તો 40 કિલોગ્રામ વર્તમાનપત્ર આપણે એને આપીએ તો આપણને કેટલા રૂપિયા આપે? તો એનું પણ આપણે પદ મૂકવાનું. પણ એ પહેલા આ પ્રતિ શબ્દ સમજો. પ્રતિ એટલે શું? પ્રતિ એટલે એક, દરેક, દરેક, બરાબર. એટલે પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ. પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ વર્તમાનપત્રના 15 રૂપિયા હોય તો 40 કિલોગ્રામ વર્તમાનપત્રોની કેટલી કિંમત થાય? જેમ આપણે આગળના દાખલામાં પદ મૂક્યું એમ સંખ્યાની સાથે કયો શબ્દ આપ્યો છે એ શોધી કાઢવાનો અને કયા શબ્દ વિશે આપણે શોધવાનું છે. વર્તમાનપત્રોની કેટલી કિંમત? કિંમત હંમેશા રૂપિયામાં મળે. શેમાં મળે? રૂપિયામાં. જ્યારે કંઈ પણ વસ્તુ વેચવા જઈએ તો એની કિંમત રૂપિયા
રૂપિયામાં મળે, વસ્તુ ખરીદવા જઈએ તો પણ એની કિંમત શેમાં મળે? રૂપિયામાં. તો જ્યારે આપણે પદ મૂકીએ ત્યારે કેટલી કિંમત એટલે સીધું અહીંયા લખી નાખવાનું રૂપિયા. બરાબર. હવે એની સાથે પ્રતિ એટલે 1 કિલોગ્રામ અને 40 ની સાથે પણ શું આપેલું છે? કિલોગ્રામ. તો અહીંયા આપણે કિલોગ્રામ લખીશું. હંમેશા જે શોધવાનું હોય ને તે લખી કાઢવું એટલે એની બદલે પછીનો બીજો શબ્દ આપણને તરત મળી જાય. માટે જો 1 કિલોગ્રામ પ્રતિ એટલે 1 કિલોગ્રામ વર્તમાનપત્રના 15 રૂપિયા. તો અહીંયા લખીએ 15 થઈ ગયું 1 કિલોગ્રામ 15 રૂપિયા. માટે કેટલા કિલોગ્રામ વર્તમાનપત્રનું શોધવાનું છે? 40. તો 40 કિલોગ્રામ વર્તમાનપત્રના કેટલી કિંમત કેટલા રૂપિયા? હવે આપણે એને ચોકડી વડે જોડીએ તો 40 ગુણ્યા 15 સામે 40 ની કોની સાથે જોડ્યા છે? 15 એટલે 40 ની સાથે 15 લખવાનું ને ઉપર ગુણ્યા અને નીચે 1 ના લખીએ તો પણ ચાલે. બરાબર. હવે 40 ગુણ્યા 15 આપણે કેવી રીતે કરશું? તમને મોઢે આવડે દાખલો? સહેલું છે. 15 નો ઘડિયા 4 સુધી બોલી જાઓ. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60 અને આ પાછળનું શૂન્ય ઉમેરી દો તો 600 રૂપિયા થાય. એવું ના આવડતું હોય તો તમે આવું પણ કરી શકો. શું કે 40 ગુણ્યા 15 કરો. બરાબર. પહેલા 10 ને 5 15 થાય તો 10 માં એકમનું શૂન્ય અને પછી 1 થી શરૂ કરો. 1 શૂન્ય શૂન્ય 1 ચોક 4 5 શૂન્ય શૂન્ય 5 ચોક 20. હવે એનો સરવાળો કરો. 4 ને 2 6 થઈ ગયું 600 રૂપિયા. જો આ પણ 600 રૂપિયા ને આ પણ 600 રૂપિયા. પછી છેલ્લે જવાબ લખવાનું ભૂલવાનું નહીં. 40 કિલોગ્રામ કિલોગ્રામને ટૂંકમાં લખીએ કિગ્રા તો પણ ચાલે. વર્તમાન પત્રની કિંમત 600 રૂપિયા થાય. બરાબર. પછી અહીંયા કૌંસમાં પણ લખી દેવાનું 600. થઈ ગયું. ચાલો હવે બીજો દાખલો જોઈએ. નવો દાખલો. 3 કિલોગ્રામ સફરજનની કિંમત 150 રૂપિયા છે. તો 15 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થાય? હવે અહીંયા તમે પદ મૂકવા માટે શું કરશો? પહેલા સંખ્યા સાથેના શબ્દો જોઈ લો. કિંમત એટલે હંમેશા રૂપિયામાં આવે. તો અહીંયા પણ કિંમત કેટલી એટલે કેટલા રૂપિયા થાય? અને 3 ની સાથે શું છે? કિલોગ્રામ. અને 15 ની સાથે શું છે? કિલોગ્રામ. તો આપણે કિલોગ્રામ અહીંયા લખશું અને શોધવાના શું છે? કિંમત એટલે કે રૂપિયા. બરાબર. હવે જુઓ 3 કિલોગ્રામ સફરજનની કિંમત 150 રૂપિયા. માટે 15 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી? હવે એને ચોકડી વડે જોડીએ તો શું લખશું? 15 ગુણ્યા 150 છેદમાં 3. બરાબર. 15 ને 150 વડે જોડ્યા એટલે 15 ગુણ્યા 150. 3 ની સાથે તો કશું નથી એટલે 3 એકના 1 લખ્યા. બરાબર. હવે આટલો મોટો ગુણાકાર તમે મોઢે કરી શકો નહીં. તો એને શું કરવાનું? અહીંયા બાજુમાં ગુણાકાર કરવાનો. 150 આ મોટી સંખ્યા ઉપર લખીએ તો તમને ગણવામાં ભૂલ પડશે નહીં. ઉપર 15 ને નીચે 150 લખો તો પણ ચાલે. બે રીતે ગુણાકાર કરીએ તો જવાબ તો સરખો જ આવે. બરાબર. ચાલો હવે 10 ને 5 15 થાય તો આમાં 1 10 થાય. 1 ની કિંમત 10 તો 10 માં એનું એકમનું શૂન્ય અને 1 ને ગુણાકાર શરૂ કરીએ તો 1 0 0
શૂન્ય આવડે છે ને, એમાં ક્યાં આવે છે 15? 3 પંચા 15. અહીંયા લખીશું 3 પંચા 15 બરાબર. 5 માંથી 5 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0 અને 0 ના 0 બરાબર. હવે ઉપરથી ફરી આ જે શૂન્ય બાકી છે એને નીચે ઉતારીએ. 4 શૂન્ય થયા પણ એમાં ભાગ ચાલે નહીં. કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય વડે ભાગી શકાય નહીં. એનો જવાબ શૂન્ય જ આવે. તો આપણે અહીંયા શૂન્ય લખીશું. તો આ 750 રૂપિયા એ શું થયું? 15 કિલોગ્રામ સફરજનની કિંમત બરાબર. અહીંયા શું થશે? 750 રૂપિયા બરાબર. હવે એનો જવાબ લખવાનો કેવી રીતે? 15 કિલો સફરજનની કિંમત 150 રૂપિયા થાય. બધાને સમજ પડી? હવે આપણે બીજો દાખલો જોઈએ. આગળ જોઈએ. શંકરલાલે એક દુકાન બનાવવા ₹6000 ની બેંક પાસેથી લોન લીધી. તેઓ બેંકને 6 મહિના સુધી ₹1060 દર માસે જમા કરાવશે. તો તેમણે કુલ કેટલા રૂપિયા જમા કરાવવા પડશે? હવે સૌથી પહેલા તો કે શંકરલાલે બેંક પાસેથી શું લીધી? લોન. લોન એટલે શું? બેંક પાસેથી ઉછીના પૈસા લીધા, ઉધાર રૂપિયા લીધા. તો એને શું કહેવાય? લોન. લોન એ અંગ્રેજી શબ્દ છે અને ઉછીના કે ઉધાર કે ધિરાણ એ શું છે? ગુજરાતી શબ્દ છે બરાબર. ધિરાણ એટલે લોન થાય. તો એમને જે ઉછીના પૈસા લીધા એ લોન લીધી. કેટલા ઉછીના લીધા? 6000 રૂપિયા. કેટલા રૂપિયા? 6000. હવે શું છે? બેંકે એમની સામે એવી શરત મૂકી કે અમે તમને 6000 રૂપિયા આપીએ પણ તમારે દર મહિને 1060 રૂપિયા બેંકમાં ભરી જવાના. કેમ કે એમણે કેટલા 6 મહિના માટે લોન લીધી છે. કેટલા મહિના માટે લોન લીધી છે? 6 મહિના માટે બરાબર. 6 મહિના સુધી એમણે 1060 રૂપિયા દર માસે જમા કરાવશે એવો બેંક વાળાએ એમને નિયમ આપ્યો. તો દર મહિને 1060 એવા 6 મહિના સુધી એ રૂપિયા ભરે તો એમણે કુલ કેટલા રૂપિયા ભર્યા હશે? તો 1060 કેટલી વખત ભરવાના થયા? 6 વખત. કેમ? 6 મહિના સુધી ભરવાના છે તો 1060 કેટલી વખત ભરવાના થયા? 6 વખત. તો એનો આપણે શું કરવો પડે? ગુણાકાર. 1060 ગુણ્યા 6. 6 મહિના સુધી અમને આટલા રૂપિયા દર મહિને ભરવાના છે એટલે 6 વડે ગુણ્યા. ચાલો આપણે એનો ગુણાકાર કરીએ. 1060 ગુણ્યા 6. 6 શૂન્ય શૂન્ય. કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણીએ તો એનો જવાબ શૂન્ય આવે. છાએ છાએ 36 નો 6 અને બધી 3. 6 શૂન્ય શૂન્ય. એમાં 3 ઉમેરીએ તો 3 ના 3 અને 6 એકા 6 બરાબર. કેટલા રૂપિયા થયા? 6360 રૂપિયા એમને ભરવાના થશે. જો આ રકમ મેં અધૂરી લખી છે, તમને સમજ પડે એટલા માટે. હવે આગળની રકમ અને નીચે જ લખીશ પણ તમારે ત્યારે યાદ રાખવાનું કે શંકરલાલે કેટલા રૂપિયા જમા કરાવવાના થશે? કુલ 6360 રૂપિયા બરાબર. એને આપણે અહીંયા બાજુમાં લખી રાખીએ. જો આખી રકમ એક સાથે લખું તો તમને સમજ પડે નહીં ને રકમ પણ ખૂબ લાંબી થઈ જાય. તો પછી દાખલો કેમ ગણીએ? એટલે મેં અડધી રકમ લખી. હવે બીજી અડધી રકમ હું આ ભૂસીને લખીશ અને પછી એ દાખલો ગણીશું બરાબર. જોઈએ. જો આની પહેલા આપણે જોઈ ગયા કે શંકરલાલને 6360 રૂપિયા આપવા પડ્યા.
હવે એના પછી આપવામાં આવે છે કે રજનીભાઈએ એક શરાબી પેઢી પાસેથી ₹6,000 ઉધાર લીધા. ઉધાર એટલે ઉછીના લીધા. જેમ શંકરલાલે બેંક પાસેથી ₹6,000 લોન લીધી, એમ રજનીભાઈએ શરાબી પેઢી કે જે લોકો બીજાને પૈસા જોઈતા હોય તો એમને ઉધાર આપે, ઉછીના આપે, પણ એને પણ બીજા વધારાના રૂપિયા ઉમેરીને આપવું, પાછા આપવા પડે. તો એવી રીતે રજનીભાઈએ શરાબી પેઢી પાસેથી ₹6,000 ઉછીના ઉધાર લીધા. 6 મહિના પછી ₹6,600 પાછા આપ્યા. શંકરલાલે કેટલા આપ્યા? 6,360. અને રજનીભાઈએ કેટલા આપ્યા? 6,600 પાછા આપ્યા. તો બંનેમાંથી કોને વધારે રૂપિયા આપવા પડ્યા? કેટલા? વિચારો. રજનીભાઈએ 6,600 આપ્યા, શંકરલાલે 6,360 આપ્યા. તો કોને વધારે આપવા પડ્યા? વિચારો. કઈ સંખ્યા તમને મોટી લાગે છે એને વધારે આપવા પડ્યા? વિચારો શું આવશે? વેરી ગુડ. 6,600 વધારે છે અને 6,360 ઓછા છે. હવે બંનેમાંથી, જો બંનેમાંથી આવો શબ્દ આવે ને ત્યારે એ દાખલો હંમેશા બાદબાકીનો જ હોય. શેનો હોય? બાદબાકીનો. બંનેમાંથી કોને વધારે રૂપિયા આપવા પડ્યા? તો કોને આપવા પડ્યા? રજનીભાઈ. બરાબર, 6,600 છે. હવે પૂછ્યું કેટલા વધારે આપ્યા? ભાઈ આને 6,600 આપ્યા અને આને 6,360 આપ્યા. તો કોના રૂપિયા વધારે આપવા પડ્યા? કોને આપવા પડ્યા? રજનીભાઈ. કેટલા રૂપિયા વધારે આપ્યા? શંકરલાલે આપ્યા એમાંથી કેટલા રૂપિયા વધારે આપ્યા? તો આપણે બાદબાકી કરવી પડે. તો બાદબાકી કરતી વખતે જે સંખ્યા મોટી હોય એને જ આપણે ઉપર લખીએ છીએ, પહેલા લખીએ છીએ અને પછી નાની સંખ્યા લખીએ તો જ બાદબાકી થાય. તો 6,600 કોના છે? રજનીભાઈના. રજનીભાઈએ આપ્યા. વિગત તો લખવી જ પડે. બરાબર, વ્યવહારિક દાખલામાં ઓછા. શંકરલાલે કેટલા આપ્યા છે? 6,360 શંકરલાલે આપ્યા. બરાબર, હવે એની બાદબાકી કરીએ. કોને વધારે રૂપિયા આપવા પડ્યા? કેટલા? તો અહીંયા કોને આવશે? રજનીભાઈ. બરાબર, આપણે શોધ્યું ને. રૂપિયા વધારે આપવા પડ્યા. પહેલા વિગત નક્કી કરવાની. આગળ મેં તમને સમજાવ્યું એમ કે વ્યવહારિક દાખલામાં વિગત લખવી જ પડે તો જ એ દાખલાના પૂરા માર્ક આવે. એટલે વિગત લખવા ભૂલવાનું નહીં. જે મેં તમને અહીંયા વિગત લખતા શીખવાડી એટલે તમે દાખલા ભણો ત્યારે તમારે પણ રકમ બરાબર વાંચવાની અને પછી એની વિગત લખવાની. હવે શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી 6 જાય ના જાય. તો આની પાસે આ 6 પાસેથી એક દશક આને આપીએ. બરાબર, અને અહીંથી એક દશક ઓછો કરી કાઢીએ. કે 6 એ એક દશક શૂન્યને આપી દીધો. હવે 10 માંથી 6 જાય તો 4, 5 માંથી 3 જાય તો 2 અને 6 માંથી 6 જાય તો 0. કેટલા રૂપિયા વધારે આપ્યા? 240 રૂપિયા. હવે ફરી રકમ વાંચો. બંનેમાંથી કોને વધારે રૂપિયા આપવા પડ્યા? કેટલા? કોને વધારે રૂપિયા આપવા પડ્યા? રજનીભાઈ. કેટલા રૂપિયા? 240. તો જવાબ કેવી રીતે લખાય? જો રજનીભાઈનું નામ લખવું પડે એટલા માટે કે બંનેમાંથી કોને? શંકરલાલે કે રજનીભાઈએ? રજનીભાઈએ વધારે આપ્યા માટે રજનીભાઈએ ₹240 વધારે આપ્યા.
વિદ્યાર્થી મિત્રો, વ્યવહારિક દાખલાની રકમ જો સમજીને કરીએ તો એ દાખલા ક્યારેય ખોટા પડે નહીં. પહેલા રકમ સમજતા શીખવાનું. શું કરવાનું? રકમ સમજતા શીખવાની, પદ બનાવતા શીખવાનું. દાખલો શેનો થશે? સરવાળાનો થશે, બાદબાકીનો થશે, ગુણાકાર ભાગાકાર શેનો થશે? ગુણાકાર ભાગાકારના દાખલા તો પદ મૂકીએ એટલે આવડી જાય, પણ સરવાળા બાદબાકીના દાખલામાં મેં જેમ તમને શીખવાડ્યું એમ બંનેમાંથી એવો શબ્દ આવે તો બાદબાકી થાય એવા શબ્દ સમજો, શોધી કાઢો રકમમાંથી, તો તમારા વ્યવહારિક દાખલા ક્યારેય ખોટા પડે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આવા બીજા વ્યવહારિક દાખલા જે તમારા પુસ્તકમાં આપ્યા હોય તે અને બીજી હું તમને પીડીએફ ફાઇલ મોકલું, એમાંથી તમારે દાખલા તમારી જાતે ગણવાના છે. ફરી આવતા વિડીયોમાં મળીશું નવો આગળનો